નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર બેન્ચમાં છીએ। તો સ્ટાર બેન્ચની અંદર આપણે લોકોએ જે રેગ્યુલર વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરતા હોય છે તેના કરતાં આપણે વિશેષ અભ્યાસ કરીએ, કારણ કે આપણે સ્ટાર બેન્ચમાં હોવાના કારણે આપણે જે ટકાવારી છે એમાં શું થવો જોઈએ, એક વધારો થવો જોઈએ બરોબર। એટલે અભ્યાસ આપણે દિલથી એક કરવાનો, કે કોઈ પણ તમને પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો બરોબર। આપણે ઘણી બધી વ્યવસ્થાઓ ઊભી કરેલી છે, કોઈ પણ પ્રકારની મુસીબત હોય, પ્રશ્ન હોય તો તમને કોલ કરી શકો છો। તો આપણે ધોરણ 9 ની અંદર લાસ્ટ લેક્ચરમાં સામાજિક વિજ્ઞાનની અંદર આપણે યુરોપિયન પ્રજાનું આગમન વિશે આપણે અભ્યાસ કરેલો, એટલે આપણે ટૂંકમાં આખો સાર ઝડપથી સમજી લઈએ, એટલે આપણને એનો પાયો એક બની રહે અને આપણને યાદ પણ આવી જશે કે યુરોપવાસીઓ જે હતા ભારત દેશ માટે આવવા માટે નવા જળમાર્ગની શોધની એક શરૂઆત એ લોકોએ કરી હતી। શા માટે? કારણ કે તેમને મરી મસાલા વિના ચાલે તેમ હતું નહીં, અને તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનો ઉપર આક્રમણ કરીને એના ઉપર વિજય મેળવ્યો, એટલે એ જે માર્ગ હતો એ એના માટે બંધ થઈ ગયો। એટલે યુરોપવાસીઓ જે છે એ નવા માર્ગ તરીકે એની શરૂઆત કરે છે। એટલે કોલમ્બસ છે, વાસ્કો દ ગામા છે, બાર્થોલોમ્યુ ડાયસ છે, આ બધા યુરોપવાસીઓ જે છે એ ભારત શોધ માટે નીકળેલા, પરંતુ એમાંથી જેને સફળતા મળી તે છે વાસ્કો દ ગામા। 22 મે 1498ના દિવસે વાસ્કો દ ગામા ભારતના કાલિકટ બંદરે આવેલો અને જળમાર્ગની શોધ થઈ ગઈ। એટલે તમામ યુરોપવાસીઓ માટે એક ભારત આવવા માટે જળમાર્ગની શું થઈ ગઈ, શોધ થઈ ગઈ બરોબર। આ આપણે વાત જાણીએ છીએ। હવે કાલિકટ બંદરનો જે રાજા હતો જામોરીન એનું નામ બરોબર, મેં તમને કીધું તું યાદ રાખવા માટે શું કરવાનું, તો કે ભાઈ જામોરીન યાદ રાખવા માટે કાંઈ કરવાનું નથી। વાસ્કો દ ગામા જે હતો એ વાસ્કો દ ગામા આપણે આપણી એક ગુજરાતી તળપદી ભાષાની અંદર આપણે એમ કહીએ કે ભાઈ મજા પડી ગઈ બરોબર, તો એ લોકો શું બોલતા હોય છે, જામો પડી ગયો બરોબર। એટલે જામો પડી ગયો, જામો પડી ગયો, જામો પડી ગયો, મેં જળમાર્ગનો શોધ કરી નાખી બરોબર, એટલે એ રાજાનું નામ જામોરીન। આ એક કડી છે યાદ રાખવા માટે। પછી જે પોર્ટુગલવાસી વાસ્કો દ ગામાએ વેપાર કરવાની પરમિશન મેળવી લીધી અને ધીમે ધીમે કરતા ભારતની અંદર વેપારની શું કરી નાખી, શરૂઆત કરી નાખી। 1506 ની અંદર આપણે જોયું કે યુરોપવાસીઓમાં પોર્ટુગલ દેશોએ શું કરેલું કે ગોવા પણ જીતી લીધું। ધીમે ધીમે કરતા ઘણા બધા પ્રદેશ છે એના આપણા જે હતા એ કોના કબજામાં થઈ ગયા, બધા યુરોપવાસીઓના। એટલે એ જોઈને પાછી હોલેન્ડની ડચ પ્રજા આવેલી, ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ આવેલી, અંગ્રેજ લોકો પણ આવ્યા ધીમે ધીમે કરતા। ઈસવીસન 1600 ની અંદર રાણી એલિઝાબેથના સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી અને એને પરમિશન મળી ગઈ કે તમે પૂર્વના દેશો સાથે વેપાર કરી શકો છો। એટલે ત્યાંથી 1608 ની અંદર પહેલું જહાજ આપણા ગુજરાતના સુરતમાં આવેલું કેપ્ટન વિલિયમ હોકિંગ્સ બરોબર, પરંતુ દિલ્હી સલ્તનતની અંદર જહાંગીર હતો અને પોર્ટુગલવાસીએ એનો શું કરેલો, વિરોધ કરેલો, એટલે એને પરમિશન મળી નહીં અને બીજી વાર સર ટોમસ રો આવે છે, પરમિશન મળી જાય છે। એટલે ધીમે ધીમે કરતા અંગ્રેજ લોકો ભારતની અંદર ફેલાતા જાય છે। એ પણ આપણે જોયેલું કે ભરૂચ છે, અમદાવાદ બાજુ છે, એ લોકોને શું થયું તો કે મરાઠા લોકોનો ભય લાગ્યો એટલે દક્ષિણ ભારત બાજુ ખસતા ગયા, એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા।
તો ધીમે ધીમે કરતા પછી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ 1664ની અંદર, અને 1668ની અંદર એ પણ ભારતની અંદર વેપાર કરવા માટે આવી. તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે, બરોબર, ફ્રેન્ચ લોકોએ એટલી બધી માર્કેટની અંદર એની માંગ ઊભી કરી નાખી કે અંગ્રેજો સામે ટક્કર લેતા થઈ ગયા. બ્રિટિશરો સામે શું થવા લાગી? ટક્કરો થવા લાગી. કારણ કે ફ્રેન્ચ લોકો જે હતા ને સસ્તામાં માલ વેચતા. હવે સ્વાભાવિક જ છે, આપણે કોઈ બજારની અંદર આપણે વસ્તુ લેવા ગયા હોય, ગુણવત્તા એ હોય, ક્વોલિટી એ હોય, વસ્તુ એ હોય, કંપની અલગ અલગ ખાલી, તો જે સસ્તી મળવાની છે એનો જ આપણે ખરીદી કરવાના છે. તો ફ્રેન્ચ લોકોએ હરીફાઈની અંદર એટલી બધી વસ્તુઓ સસ્તી કરી નાખેલી એ સમયગાળા દરમિયાન કે બ્રિટિશરોની જે માંગ હતી વસ્તુઓની, બરોબર, એના કરતા ફ્રેન્ચ લોકોની માંગમાં વધારો થઈ ગયો. એટલે બંને સામું ઘર્ષણ થયેલા અને એના જ કારણે કર્ણાટક વિગ્રહ થયેલો. કેટલી વાર? 3 વાર. આ કર્ણાટક વિગ્રહ થયેલો અને પછી કર્ણાટક વિગ્રહની અંદર ફ્રેન્ચ લોકો હારી જાય છે. ડચ લોકો તો વેપાર કરવા માટે આવે છે ને પછી પાછા શું થઈ જાય? પાછા જતા રહે છે કાયમ માટે. પછી ભારતમાંથી વિદાય લઈ લે છે એ લોકો. પછી પોર્ટુગીઝો છે એ દીવ, દમણ, ગોવા પૂરતું તેની જે મર્યાદિત સીમા થઈ જાય છે. ફ્રેન્ચ લોકો મર્યાદિત સીમામાં આવી જાય છે અને ધીમે ધીમે બ્રિટિશરો જે છે સમગ્ર ભારતની અંદર ફેલાતા જાય છે. અહીંયા સુધી આપણે એક અભ્યાસ કરેલો હતો. પછી હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો આપણને ખ્યાલ આવે છે કે હવે જેનો જે ટોપિક છે એ છે પ્લાસીનું યુદ્ધ. શું આવશે મિત્રો? પ્લાસીનું યુદ્ધ. બરોબર. આ પ્લાસીનું યુદ્ધ શા માટે થયેલું? હવે શરૂ કરતા પહેલા મેં તમને વાત કરેલી વિદ્યાર્થી મિત્રો કે આપણી એક મુદ્દા બુક ફરજિયાત બનાવવાની છે અને વન લાઇનર પ્રશ્ન. ભારતની અંદર યુરોપિયન પ્રજાનું આગમન થયું, એમાં ઘણા બધા પ્રકારના એક માર્કના પ્રશ્નો નીકળે છે. તો આ બધા જ એક માર્કના જે પ્રશ્ન છે એ તમારે લોકોએ કાઢવાના છે. બરોબર. આ એક ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે સ્કૂલે જ્યારે બોલાવશે ત્યારે આ બંને બુક ચેક કરવાની હું કહી દઈશ કે ભાઈ મુદ્દા બુક એ તપાસો અને વન લાઇનર પ્રશ્ન એટલે એક માર્કના જે પ્રશ્ન છે એ બુક પણ તપાસવાની રહેશે. કે તમે ભેગી બનાવો બંને બુક તો પણ કાંઈ વાંધો નહીં, મુદ્દલ બંને હોવું જોઈએ. બરોબર. પ્લાસીના યુદ્ધની શરૂઆત કરીએ. બંગાળમાં સિરાજુદ્દૌલાનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ જે હતો સિરાજુદ્દૌલા એ કિલ્લેબંધી તોડી નાખી. આ સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય આપવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળમાં ગયું. હવે આપણે પહેલા પ્લાસીના યુદ્ધને સમજીએ કે શું કહેવા માંગે છે. તો પ્લાસીનું યુદ્ધ જો આપણે હંમેશા જ્યારે ભણશું ટેક્સ્ટ બુકનો આધાર રાખીને જ આપણે ભણવાના છીએ. બરોબર. તો પ્લાસીનું યુદ્ધ હવે જે 1757 ની અંદર જે આ યુદ્ધ થયેલું એ પહેલાની એક ઘટના બનેલી. હું તમને વાત કરું. બંગાળ પ્રાંત. કયો પ્રાંત? બંગાળ પ્રાંત. આ બંગાળ પ્રાંતની અંદર ઔરંગઝેબ દ્વારા આ લોકોને પરમિશન મળી ગઈ કે ઔરંગઝેબ દ્વારા એવી પરમિશન મળેલી કે એમને કર ન ભરવાનો. બરોબર. ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ કર ન ભરે છતાં પણ એ લોકોને વેપાર કરવાની છૂટ મળી ગયેલી હતી. પરંતુ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે જ હતું. આ કોના માટે હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે જ. મુર્શિદ અલી ખાં કરીને એક હતો નવાબ એનો.
તો થયું એવું કે પછી તો ધીમે ધીમે એને કીધેલું કે ભાઈ અંગ્રેજ લોકો જે છે બંગાળની અંદર પોતાનો વ્યક્તિગત રીતે વેપાર કરવા લાગેલા. તો વ્યક્તિગત રીતે વેપાર કરવાની અમસ્તી ના હતી, બરોબર. જે કર ન ભરવાનું, કર વિના વેપાર કરવાની છૂટ મળેલી હતી એ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે હતી. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જો હું કોઈ અધિકારી હોય, કોઈ પદ મેં ધારણ કરેલું હોય કે ત્યાંથી હું અહીંયા આવીને કંપની વતી હું અહીંયા વેપાર કરતો હોઉં તો હું મારો વ્યક્તિગત વેપાર ન કરી શકું, અને જો કરું વ્યક્તિગત વેપાર તો મારે કર ભરવો પડે. તો આવી ઘટના એક બને છે, બરોબર. 1757 જે આ યુદ્ધ થયું ને પહેલાની આપણે એક પ્રસ્તાવના છે. એટલે થાય છે શું કે ભાઈ પછી નવાબ બદલાય છે. બંગાળનો નવાબ તરીકે કોણ આવ્યો તો કે સિરાજુદ્દૌલા, બરોબર. બંગાળનો નવાબ કોણ બને છે? સિરાજઉદ્દૌલા. બંગાળનો નવાબ કોણ બને છે? સિરાજુદ્દૌલા. અને સિરાજુદ્દૌલાનો જે સ્વભાવ હતો, બરોબર, કેવો હતો? ઉતાવળો નિર્ણય લઈ લે, બરોબર. કાંઈ પણ ઘટના બને એટલે ઉગ્ર બની જાય. આપણને કેમ કોકને એમ કે ભાઈ તે કેમ આમ કર્યું ને આમને તાતો લાલ ઘૂમ થઈ ગયો હોય, બરોબર. આ એની જેવું છે. સિરાજુદ્દૌલાનો સ્વભાવ કેવો હતો? ઉતાવળિયો સ્વભાવ હતો. એટલે ઘણા બધા રાજ્યની અંદર આ ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં શું થતો? એનો વિરોધ પણ થતો હતો, બરોબર. હવે વિરોધ કોણ કરતું, કોના દ્વારા થતો હતો કે ભાઈ અંગ્રેજોની એક કૂટનીતિ હતી એ ખ્યાલ નથી, પરંતુ વિરોધ થતો. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની નવાબની પરવાનગી લીધા વિના કલકત્તામાં રક્ષણના બહાને વેપારી કોઠીઓની ફરતે એને શું કરી નાખી? કિલ્લેબંધી કરી નાખી. જોજો, રક્ષણના બહાને શું કીધું? ઈસ્ટ ઇન્ડિયા કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરોબર. એ ડાયરેક્ટ મેં મૂકી દીધું છે એટલે સમજી લેજો. ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે, બરોબર, એને પરવાનગી ન લીધી, પરવાનગી વિના જ્યાં વેપારી મથક હતું, વેપારી મથક ફરતે શું કરી નાખી? કિલ્લે બંધી કરી નાખી. અને આમાં પાછું 8મા ધોરણની અંદર એવું પણ આવતું કે સિરાજુદ્દૌલાએ અંગ્રેજોને, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે અંગ્રેજ અધિકારીઓને બધા હતા, એને કીધું હતું કે ભાઈ તમને છે ને ઈસ્ટ ઇન્ડિયા કંપની ને ખાલી ના પાડેલી છે, વ્યક્તિગત વેપાર તમે જો કરશો તો તમારે કર ભરવો જ પડશે, એટલે તમારે કર તો ભરવાનો જ છે, બરોબર. આવી રીતના સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વતી શું થયેલી? ચર્ચાઓ પણ થયેલી, પરંતુ અંગ્રેજો માન્યા નહોતા. અને અંગ્રેજોએ પાછું એક ઘટના શું થઈ કે ભાઈ બંગાળનો નવાબ હોય એટલે એને પરમિશન તો લેવી જ પડે, કારણ કે રાજા કહેવાય એ સમયનો. નવાબ એટલે આખું બંગાળ પ્રાંત સંભાળતો, બરોબર. સિરાજુદ્દૌલા જે હતો, બરોબર, એ કોણ હતો તો કે બંગાળનો આખો સંભાળનાર વ્યક્તિ હતો. હવે એ જે છે એ પાછો દિલ્હી સલ્તનતના કાર્યક્ષેત્ર હેઠળ આખો વિસ્તાર આવતો હતો, બરોબર. એટલે એને પૂછ્યા વિના એને શું કરી નાખી? કિલ્લે બંધી કરી નાખી. હવે આ જે કિલ્લે બંધી કરી નાખી એટલે હવે સ્વાભાવિક છે, આપણને તો ખબર જ છે એનો સ્વભાવ કેવો છે, ભાઈ ઉતાવળિયો સ્વભાવ છે, બરોબર. એટલે એને ગમ્યું હશે, નહીં ગમ્યું હોય એટલે એને શું કર્યું? આખું સૈન્ય લઈ ગયું એક હારવાર કે હાલો બધા આવે, સૈન્ય તૈયાર થઈ જાવ. અંગ્રેજ લોકો કાંઈ માનતા નથી આપણી વાત, બરોબર. એટલે જ્યાં કિલ્લેબંધી કરી હતી બધી જ કિલ્લેબંધી એને તોડી નાખી. કિલ્લેબંધી શું કરી નાખી? તોડી નાખી, બરોબર. આ રીતે પોર્ટુગીઝોમાં પાસે પણ આવી એક ઘટના બનેલી, આપણને યાદ હોય તો 8મા ધોરણની અંદર આપણે આવેલું કે પોર્ટુગીઝો છે એ લોકો જે વેપાર કરવા માટે આગળ વધેલા બંગાળમાં, તો બંગાળનો જે નવાબ છે એને શું કર્યું? ઉપર ફરિયાદ કરી નાખી, બરોબર, પરમિશન વિના. અને ઘણી બધી જે કઈ ઘટના બહુ મોટી બનેલી, એટલે પોર્ટુગીઝોના જહાજ ને એવું બધું શું કરી નાખેલું? સળગાઈ નાખેલું, બરોબર. એટલે એની જે સીમા મર્યાદા છે એટલે એની બંધાયેલી રહેલી.
તો આ જ થયું, સિરાજુદ્દૌલાએ શું કરી નાખી, એની કિલ્લેબંધી આખી તોડી નાખી. આ સમાચાર કોને મળ્યા? મદ્રાસ. ક્યાં સમાચાર ગયા? મદ્રાસ સમાચાર ગયા. બરોબર. મદ્રાસની અંદર રોબર્ટ ક્લાઇવ હતો. કોણ હતો મદ્રાસમાં? કોણ હતો? રોબર્ટ ક્લાઇવ. આ રોબર્ટ ક્લાઇવને ખબર પડી એટલે રોબર્ટ ક્લાઇવ કે આપણા સૈનિકોએ આ કિલ્લેબંધી તોડી નાખી, કાંઈ એના કારણે રોબર્ટ ક્લાઇવ નહોતો ગયો. આમાં એવું હતું, સિરાજુદ્દૌલાએ આખું સૈન્ય લઈને એ લોકોની કોઠીને એવું બધું તોડી નાખ્યું. એ લોકોના કેટલા બધા અંગ્રેજો લોકો જે હતા એ લોકોને કોઠીમાં પૂરી દીધેલા હતા. બરોબર. અને એમાં ઘણાના મૃત્યુ પણ થઈ ગયેલા હતા. આવી ઘટના એક બનેલી. બરોબર. એટલે રોબર્ટ ક્લાઇવ મદ્રાસની અંદર હતો. એની આગેવાની હેઠળ બરોબર એક નાનકડું સૈન્ય બરોબર ક્યાં રવાના થઈ ગયું? બંગાળ. પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ સૈન્યની શક્તિશાળી હોવા છતાં નવાબ સૈન્યને પરાજય આપવામાં સરળતા ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો અને નવાબ જે હતો એ પરાજય આપવા માટે એક ષડયંત્ર રચી નાખ્યું. એટલે જ તે બંગાળનો જે નવાબ હતો બરોબર, એનો એક સેનાપતિ હતો, એનું નામ હતું મીર જાફર. અને આ જ મીર જાફર શેઠ અમીરચંદના કાવતરાની અંદર એ લોકોને સામેલ કર્યા અને કંપની એ નવાબ જે છે બરોબર એ કંદડગત કરે છે. આ બહાના હેઠળ એક શું થયું? એક યુદ્ધ થાય છે. બરોબર. એટલે ટૂંકમાં હું તમને વાત કરું ને તો આમાં ઘટના એવી થઈ કે ભાઈ સિરાજુદ્દૌલા જે છે બરોબર એને હરાવવો મુશ્કેલ હતો રોબર્ટ ક્લાઇવ. કારણ કે સિરાજુદ્દૌલા પાસે શું હતું? સૈન્ય હતું. અને રોબર્ટ ક્લાઇવ પાસે એટલું બધું સૈન્ય હતું નહીં, નાનકડું સૈન્ય હતું. હાવ કેવું સૈન્ય હતું? નાનકડું સૈન્ય. એટલે એને એમ થઈ કે ભાઈ આપણે આ રીતે આમ જીતી શકશું નહીં. બરોબર. એટલે એને શું કર્યું? કાવતરું કર્યું. કાવતરાની અંદર કોને કોને સામેલ કર્યા? એનો સેનાપતિ, શું નામ છે? મીર જાફર. અને શેઠ અમીરચંદ. અને એ તે પાછા કાવતરામાં શું કીધું? ભાઈ તમે અમને મદદ કરો. બરોબર. વિદ્યાર્થી મિત્રો, થયું શું કે એવું નક્કી કર્યું કે રોબર્ટ ક્લાઇવને ખ્યાલ આવી ગયો કે આપણે, હું તમને જો આમ સાચી વાત કરું ને તો તમને એમ થશે કે ભાઈ જો બંગાળનો નવાબ જે સિરાજુદ્દૌલા હતો ને એની પાસે સૈન્ય ઘણું હતું, 30,000 જેટલું સૈન્ય હતું. અને રોબર્ટ ક્લાઇવ પાસે એટલું બધું સૈન્ય હતું જ નહીં. પણ આપણે નથી કહેતા કે સ્માર્ટ વર્ક. ક્યારેક ક્યારેક છે ને આવી બધી વસ્તુમાં શું હોય? સ્માર્ટ વર્ક કરવું ની બહુ અગત્યની વસ્તુ કહેવાય. એટલે એને નક્કી કર્યું કે ભાઈ રોબર્ટ ક્લાઇવે એનો એક વ્યક્તિ, એટલે મેન વ્યક્તિ જ કહેવાય. સેનાપતિ એટલે શું? આખું સેનાપતિ પદ એટલે આખું જે યુદ્ધનું જે આખું કઈ રીતે શું ને આ બધું એ કોણ સંભાળતું હોય? સેનાપતિ જ સંભાળતું હોય. આદેશ પણ એ જ આપતો હોય કે આ રીતની આપણે વ્યૂહરચના ઘડવાની છે. તો એને ડાયરેક્ટ આખો જે જળ મૂળ જ પકડી લીધું હાથમાં, ડાયરેક્ટ સેનાપતિ ફોડી લીધો. એને આપણે ઉઠી ગયો એની જેમ સેનાપતિ મીર જાફર. તો મીર જાફર અને શેઠ અમીરચંદને કાવતરાની અંદર એને સામેલ કરી નાખ્યા. આ કાવતરાની અંદર સામેલ કર્યા એટલે નક્કી કરવામાં આવ્યું ભાઈ અમે યુદ્ધ કરશું એની સાથે. બરોબર. સિરાજુદ્દૌલા વતી કોણ લડશે? મીર જાફર લડવાનો હતો. અને યુદ્ધની અંદર સિરાજુદ્દૌલા વતી મીર જાફર હારી જશે. આવું કાવતરું, એટલે પૂર્વ આયોજન કહેવાય. શું કેવું આયોજન કહેવાય? આખું પૂર્વ આયોજન. અને આ પૂર્વ આયોજનના કારણે તે ઘટના શું થાય છે મિત્રો કે 23 જૂન 1757 23 જૂન 1757 અડધા દિવસમાં 23 જૂન 1757 પ્લાસી નામનું એક સ્થળ છે, એટલે એને શું કહેવામાં આવે છે? પ્લાસીનું યુદ્ધ તરીકે એને ઓળખવામાં આવે છે મિત્રો. બસ આની અંદર બીજું કાંઈ નથી કે 23 જૂન 1757 ની અંદર જે છે પ્લાસી નામના સ્થળે આખું યુદ્ધ થાય છે, એટલે એને પ્લાસીના યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. હજી તો સવારે હજી યુદ્ધ શરૂ થયું. હવે યુદ્ધ શરૂ થાય એટલે તો કેવી આવી બધી તૈયારીઓ થતી હોય આમ. આ તો અડધા દિવસમાં આખું યુદ્ધ પૂરું થઈ ગયું. અને
બંગાળના નવાબ હતી સિરાજુદ્દૌલા જે હતો એનો સેનાપતિ મીર જાફર હારી ગયો, એટલે વિજય કોનો થયો? રોબર્ટ ક્લાઇવનો. કોનો વિજય થયો? રોબર્ટ ક્લાઇવનો. આ રોબર્ટ ક્લાઇવનો જે વિજય થયો એના કારણે 24 પરગણાની જે જાગીર જે કહેવામાં આવે છે એ જતી રહી. 24 પરગણાની જાગીર. પરગણા એટલે શું થાય મિત્રો? તાલુકા. શું થશે? તાલુકા. તો આ જે 24 પરગણાની જે જાગીર હતી, બરોબર, એટલે 24 તાલુકા, આપણે કહીએ ને ભાઈ આટલા તાલુકા આટલા તાલુકા, એવી તાલુકા 24 તાલુકા ભેગા કરો એટલી જે સત્તા હતી એ કોના હાથમાં હવે જતી રહેશે? રોબર્ટ ક્લાઇવના હાથમાં જતી રહેશે. એટલે જે પ્લાસીનું જે યુદ્ધ જે છે, બરોબર, એ કોની વચ્ચે થયેલું? રોબર્ટ ક્લાઇવ વોસ કોની સાથે? સિરાજુદ્દૌલા વતી કોણ લડેલો? મીર જાફર. બરોબર. તો આ રીતે બંને વચ્ચે યુદ્ધ થાય છે અને સિરાજુદ્દૌલા છે એ શું થઈ જાય છે? હારી જાય છે. અંતે વિજય થાય છે અને આપણને ખ્યાલ છે કે જેનો વિજય થતો હોય, બરોબર, એને કંઈક વસ્તુ મળતી, એટલે 24 પરગણાની જાગીર મળે છે તેમને. અને એના જ કારણે આ એક કાવતરું જ હતું. નિર્ણાયક યુદ્ધ કહેવાય આને. શું કહેવાય? જો ક્યારેક એવો પ્રશ્ન પૂછાઈ જાય કે પ્લાસીનું યુદ્ધ જે છે એ કેવું યુદ્ધ છે? નિર્ણાયક યુદ્ધ હતું. બરોબર. તો શા માટે નિર્ણાયક યુદ્ધ હતું? કારણ કે જે રોબર્ટ ક્લાઇવ જે છે એને ખ્યાલ હતો કે બંગાળના નવાબ સાથે અમે જો યુદ્ધ થશે તો અમે લડી શકશું નહીં, અમે હારવાનું છે નક્કી છે, એટલે કાવતરું કરે. આ રીતનો એનો શું બનતો હોય? જવાબ બનતો હોય. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો નખાણો. જે યુરોપ વાસીઓ જે છે સમગ્ર ભારતની અંદર જે ધીમે ધીમે ફેલાયેલા, એમાં બ્રિટિશરો વતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સત્તા વિસ્તાર માટેનો પ્લાસીના યુદ્ધના અંતે શું થયો કહેવાય? પાયો નખાણો એમ કહેવામાં આવે છે. આ એક ખાસ અગત્યનું. હવે નક્કી શું થયું હતું કાવતરાની અંદર? કે રોબર્ટ ક્લાઇવે ભાઈ બેને બેઠાડ્યા છે, મીટિંગ કરી છે, ટેબલ ઉપર સામે બેઠીને ભાઈ શું તમે શું લેવા મને બોલાયો? બરોબર. એટલે રોબર્ટ ક્લાઇવે કહી દીધું ભાઈ મારે સિરાજુદ્દૌલાની સાથે યુદ્ધ કરવું છે. એટલે સેનાપતિ તો પહેલા ગુસ્સે જ થયો હોય, તો એને પહેલા તો તારે મારી હારે યુદ્ધ કરવું પડે. બરોબર. એટલે ત્યારે રોબર્ટ ક્લાઇવે એમ કીધું ભાઈ તું પેલા ટાઢો પડી કે હું તને બંગાળનો નવાબ બનાવી દઈશ, તું હારી જજે. શું કીધું? હું તને બંગાળનો નવાબ બનાવી દઈશ, તું હારી જજે. એટલે એ હારી જાય છે. એટલે હવે જો એને શું થાય છે? મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. બરોબર. પ્રશ્ન આખો શું થઈ ગયો? બદલાઈ ગયો. કયો આવ્યો? બક્સરનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધનો પાયો જે નખાયેલો, બરોબર, અંતે એ જ શું થયું? એનો બીજ નિર્માણ થયું પ્લાસીના યુદ્ધની અંદર. અને એનું જે ફળ નીકળ્યું, આખું વૃક્ષ નીકળ્યું, શું થાય? બક્સરનું યુદ્ધ. એટલે સ્ટેપ બાય સ્ટેપ આ બધું શું થતું હોય છે? આગળ વધતું હોય છે. તો બક્સરનું યુદ્ધ છે એ કઈ રીતે લડાયું એના વિશેની શરૂઆત થઈ. તો મીર જાફરને શું થાય છે? તો કે બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. આ અગત્યનો પોઈન્ટ આપો. બંગાળનો નવાબ હવે કોણ છે? તો કે મીર જાફર. આ મીર જાફર છે એનો ઉપયોગ કરવા લાગે છે. અંગ્રેજ લોકો જે છે એ મીર જાફરનો શું કરવા લાગ્યા? ઉપયોગ કરવા લાગ્યા. એટલે પુષ્કળ પ્રમાણમાં ધન એકઠું કર્યું. પુષ્કળ પ્રમાણમાં ધન જે છે, બરોબર, એકઠું કર્યું. કોણે? મીર જાફરે નહીં, અંગ્રેજોએ, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. બરોબર. પુષ્કળ પ્રમાણમાં એને શું કર્યું? ધન એકઠું કર્યું. કોના વતી? મીર જાફરને એક પ્રકારની હું એમ કેમ કે એક પ્રકારની એવું કચપૂતી. તમે બધા એક મેળાઓની અંદર ગયેલા હશો, એક નાના હશો, તો બધા અલગ અલગ પ્રકારના પેલા ખેલ આવતા કે ભાઈ આંગળીની અંદર ઓલા જે બધા હોય નીચે દોરી બાંધેલી, રાજા રાણી ને સેનાપતિ ને આ બધા અલગ અલગ પ્રકારની પૂતળીઓ હોય. કેમ? જે આ રીતે આમ રમાડતા હોય. આ એની જેમ હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ હાથ બની ગઈ છે. અને આ બધા હવે ધીમે ધીમે શું થતા? કચપુતલી બનતા જશે. વિજય કોનો થયો? રોબર્ટ ક્લાઇવનો થયો, મીર જાફરનો નહીં. મીર જાફર યુદ્ધમાં હાર્યો છે. બંગાળનો નવાબ કોણે બનાવ્યો? રોબર્ટ ક્લાઇવે બનાવેલો છે.
હવે મીર જાફરને રોબર્ટ ક્લાઈવનું સાંભળવું પડે. શા માટે? કારણ કે એને જીતીને એને બેઠાડે, પછી ભલે એની આગળ સત્તા વધારે હતી, હવે નામ માત્રની સત્તાઓની શરૂઆત થાય છે. શું થાય છે? ખાલી નામ માત્રની સત્તા. ભાઈ બંગાળનો નવાબ કોણ? તો કે મીર જાફર. આયોજન કોણ કરે? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, રોબર્ટ ક્લાઈવ, બ્રિટિશરો. એટલે એના વતી પુષ્કળ પ્રમાણમાં ધન છે ને બ્રિટિશની અંદર લઈ ગયા. કારણ કે ભારત દેશ સોને કી ચિડિયા કહેવાય. ભારત દેશની અંદર કેટલી બધી અઢળક સંપત્તિઓ હતી. આ બધા લૂંટીને બધા લઈ જ ગયા ભારતમાંથી. બરોબર, આવી ઘટનાની શરૂઆત. જો પુષ્કળ પ્રમાણમાં ધન ભેગું કર્યું હવે અંગ્રેજોએ, એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની ને એમ થયું કે હવે મીર જાફર છે ને બહુ ઉપયોગમાં આવતો નથી. મીર જાફર જે છે હવે બહુ ઉપયોગમાં આવતો નથી. એટલે એને શું કર્યું કે મીર જાફરને બદલાઈ નાખ્યો. બરોબર, કોને બેઠાડ્યો? મીર કાસિમ. હવે આ મીર કાસિમ કોણ? તો કે મીર જાફરની એક છોકરી હતી. બરોબર, એના લગ્ન જે છે એ મીર કાસિમ સાથે થયેલા. એટલે મીર જાફરનો એ શું કહેવાય? જમાઈ કહેવાય. શું કહેવાય? જમાઈ. એટલે મીર જાફરને જે છે બરોબર એના પદમાંથી દૂર કરવામાં આવે છે અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. આ મીર કાસિમ બંગાળનો નવાબ બન્યો એટલા માટે મહત્વાકાંક્ષી નીકળ્યો. કોણ? તો કે મીર કાસિમ. કંપનીને ભય લાગવા મળ્યો મીર કાસિમનો, કારણ કે બંગાળનો નવાબ. બરોબર, ક્યાંય પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કાંઈ એવી ઘટનાઓ એની સામે આવે એટલે તરત ઉગ્ર થઈ જતો. બરોબર, એટલે એને ભય લાગ્યો, ભાઈ આનાથી આપણને ભય રહેશે. બરોબર, આને પાછો હું કરી નાખો? દૂર કરી નાખો. એટલે મીર કાસિમને પાછો દૂર કર્યો અને કોણ આવે છે? હવે મીર જાફર આવે છે. આ મીર જાફર આવ્યો. બરોબર, એટલે મીર કાસિમભાઈને ગમ્યું નહીં. સ્વાભાવિક જ છે ને. હવે એમ કે ભાઈ અંગ્રેજ લોકો મન ફાવે એમ ઘડીક એમ કે તમે બેઠજો, ઘડીક એમ કે તમે બેઠજો, એમ થોડું હાલે. એટલે મીર કાસિમ જે છે એ અવધના નવાબના શરણે જાય છે. ક્યાં જાય છે? અવધના નવાબના શરણે જાય છે. એટલે અવધના નવાબના શરણે જાય છે. ત્યાં કોણ હોય છે? પાછો શાહ આલમ પણ ત્યાં આવે છે. બરોબર, એટલે ત્યાં એ લોકોએ મીટિંગ ભેગી કરી. મીર કાસિમ, શાહ આલમ અને અવધનો નવાબ. આ ત્રણેય નક્કી કર્યું ચાલો એક કામ કરીએ, તમને એક તકલીફ છે, મને તકલીફ છે. બરોબર, આપણે ત્રણેય ભેગા મળી આપણે એના સામે યુદ્ધ જાહેર કરીએ. આ યુદ્ધ જાહેર કર્યું કોના સામે? રોબર્ટ ક્લાઈવની સામે. એટલે યુદ્ધ હવે કોની વચ્ચે થશે? મીર કાસિમ, શાહ આલમ, અવધનો નવાબ. આ ત્રણેય એક જે યુદ્ધ થશે એ બ્રિટિશરો સામે થશે. કોણ? તો કે રોબર્ટ ક્લાઈવ. 22 ઓક્ટોબર 1764. આ એક તારીખ આપણે યાદ રાખવાની, 22 ઓક્ટોબર 1764. બરોબર, અને આ જે છે એ 23 જાન્યુઆરી 1757. બરોબર, 23 જાન્યુઆરી 1757, 22 ઓક્ટોબર 1764. બક્સર નામનું જે સ્થળ છે ત્યાં શું થયેલું? યુદ્ધ થયેલું. એટલે એને કયા નામે ઓળખાય છે? બક્સરના યુદ્ધ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે ઘટના શું થાય છે? ભાઈ યુદ્ધ તો થાય છે, ઘર્ષણ થયું બંને વચ્ચે, પરંતુ અંતે જે છે એ આ ત્રણેય જણા છે હારી જાય છે. શું થઈ જાય છે? હારી જાય છે. અને રોબર્ટ ક્લાઈવનો શું થઈ ગયો? પાછો વિજય થઈ ગયો. હવે સ્વાભાવિક છે પ્લાસીના યુદ્ધની અંદર 24 પરગણાની જે જાગીર હતી એ તેમને મળી ગયેલી. હવે આની અંદર શું થાય છે? ભાઈ રોબર્ટ ક્લાઈવને બંગાળ, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી ગઈ. વિસ્તારમાં વધારો થઈ ગયો. શું થયું? વિસ્તારમાં વધારો. આ તો ખાલી 24 પરગણા જ હતા. બરોબર, તાલુકા જ હતા. આમાં તો બંગાળ પ્રાંત આખો આવી ગયો, બિહાર પ્રાંતે આવી ગયો, ઓરિસ્સાનો પ્રાંત આખો આવી ગયો. બરોબર, તો આની શું મળી જાય છે? દીવાની સત્તા મળી જાય છે. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાર્યક્ષેત્રમાં પાછો શું થઈ જાય છે? વધારો થઈ જાય. એટલે ધીમે ધીમે બ્રિટિશરો જે છે બરોબર એ સમગ્ર ભારતની અંદર શું થતા જાય છે? ફેલાતા જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અંતે રોબર્ટ ક્લાઈવ જે છે એમાં કહી શકાય છે કે 1765 ની અંદર મીર જાફરનું શું થઈ જાય છે? મૃત્યુ. 1765 ની અંદર મીર જાફરનું મૃત્યુ થાય છે.
અને એના વતી કોણ આવી જાય છે પછી રોબોટ ક્લાઇવ. જો અમુક અહીંયા ક્યાંક જે છે એ ફ્લેશ લાઇટના કારણે નહીં દેખાતો, હું બોલું છું એટલે જેથી કરીને તમને વધારે ખ્યાલ રહેશે. બરોબર, રોબોટ ક્લાઇવ જે છે બરોબર એ બંગાળનો નવાબ બની જાય છે. બંગાળનો નવાબ કોણ બની જાય છે પછી રોબોટ ક્લાઇવ બની જાય છે. તો આ રીતની શું થઈ ગઈ છે શરૂઆત થાય છે. બ્રિટિશરો છે ધીમે ધીમે કરતા કે સમગ્ર ભારતની અંદર ફેલાવા લાગ્યા છે. તો આની અંદરથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વન લાઇનર નીકળે છે. તો આ વન લાઇનર જે નીકળે છે ખાસ તમે કાઢજો, કારણ કે ઘણા બધા વન લાઇનર નીકળતા હોય ને બરોબર એમાંથી જ આપણે જે માર્ક કપાય ને વિભાગ એમાંથી જ કપાશે. અને જો આપણને માર્ક આવતા હોય ને તો વિભાગ એમાંથી જ માર્ક આવે. આ હું તમને કહી દઉં, કારણ કે જો એક નાનો અમથો જવાબ આવ્યો એટલે 1 માર્ક મળે ડાયરેક્ટ. ઓલું તો 4 માર્કનો સવાલ હોય કેટલું બધું લખવાનું, ત્યારે 4 માર્ક મળે. 2 માર્કનું હોય તો 2 માર્ક પ્રમાણે લખવાનું 10-12 લીટી, ત્યારે તમને એના માર્ક મળે. આમાં તો કાંઈ નહીં, નાનો અમથો એક જવાબ તમે લખો એટલે 1 માર્ક રોકડો મળી જાય. બરોબર, એટલે આપણે જે ટકાવારીમાં જે વધારો થાય ને, જે કપાતા હોય ને સેક્શન એના કારણે કપાય. સેક્શન બી સી ડી ના કારણે નથી કપાતા. એટલે હું વન લાઇનર કાઢવાનું તમને કહું છું મિત્રો. બરોબર, તો આમાંથી તમારે ઘણા બધા આમાંથી વન લાઇનર નીકળે છે, એ તમારે કાઢી નાખવાના રહેશે. મુદ્દા બુક અને વન લાઇનર તમારા હોમવર્કમાં રહેશે. પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. અસ્તુ મિત્રો.